સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. અધિક માસની અમૃત ધારામાં આજની વાર્તા છે પુરુષોત્તમ પ્રભુ પધાર્યા. પવિત્ર પુરુષોત્તમ મહિનો બેઠો છે અને ગામમાં ભક્તિભાવ સાથે ઉભરાયો છે. લોકો નદીએ નાવા જાય છે, કથા વાર્તા સાંભળે છે અને દાન દક્ષિણા આપી પાછા ઘેર ફરે છે. ગામમાં એક ભોળી ભરવાડણ રહે છે. તે પણ દેખાદેખી નદીએ નાવા જાય, એકટાણું કરી ઘરકામ કરવા લાગી છે. ભરવાડણે શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસ પૂરો કર્યો, વ્રત પૂરું કર્યું. હવે વ્રતનું ઉજવણું કરવું જોઈએ. તેણે ગામમાં તપાસ કરી તો ભાવિકો બ્રાહ્મણોને જમાડતા, વસ્ત્રદાન આપતા, દાન કરતા હતા. સોના રૂપાના દાન કરતા, પણ પોતે ગરીબ હતી એટલે મૂંઝાવા લાગી. આખરે એણે એક બ્રાહ્મણ જમાડવાનો સંકલ્પ કરી એક બ્રાહ્મણના ઘરે ગઈ. હાથ જોડી કહેવા લાગી, મહારાજ, મારે આજે વ્રતનું ઉજવણું છે તો મારે ઘેર જમવા પધારો. બ્રાહ્મણે કહ્યું, ચકાચક લાડવા જમવા મળતા હોય તો હું આવવા તૈયાર છું. ભરવાડણ બોલી, મહારાજ, લાડુ બનાવવાનું મારું ગજું નથી. મારે ત્યાં તો ઘેંસ ને છાસનું સાદું ભોજન. બ્રાહ્મણે ના પાડી. ભરવાડણ નિરાશ થઈ બીજા બ્રાહ્મણને નોતરું આપવા ગઈ, પણ ઘેંસ ને છાસનું ભોજન મળશે એવું જાણી બ્રાહ્મણે પણ નોતરાને અસ્વીકાર કર્યો. ગામમાં કોઈ બ્રાહ્મણે હા ભણી નહીં એટલે ભરવાડણ મનમાં દુઃખી થતી પાછી ફરતી હતી. એવામાં એક બટુક બ્રાહ્મણ સામે મળ્યો. ભરવાડણે તેને પૂછ્યું, મહારાજ, આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે. તેમાં એક ભૂદેવને જમાડવા છે માટે સંકલ્પ કર્યો છે, પણ દુઃખની વાત એ છે કે કોઈ બ્રાહ્મણ મારું નોતરું સ્વીકારતો નથી. આ બટુક તે પુરુષોત્તમ પ્રભુ હતા. તે પરમ ભક્ત ભોળી ભરવાડના વારે દોડી આવ્યા. તેઓ ભરવાડણને કહેવા લાગ્યા, ભાઈ, લાડવા જમવા મળતા હોય તો કોઈ બ્રાહ્મણ ના પાડે નહીં. ભરવાડણ કહે, વાત ખરી છે, પણ મારે ત્યાં ઘેંસ ને છાસનું ભોજન છે એટલે બધા જમવા આવવાની ના પાડે છે. આપ જો જમવા પધારો તો મોટી કૃપા કહેવાશે. બટુક બ્રાહ્મણે કહ્યું, ઘેંસ ને છાસનું ભોજન લેવાનો સ્વીકાર કર્યો. ભરવાડણ તો તે ભરવાડણ સાથે તેના ઘેર ગયા. ભરવાડણે રાંધવાની તૈયારી માંડી એટલે બટુકે ભાઈને કહ્યું, ભાઈ, અમો બ્રહ્મચારી બીજાના હાથની રસોઈ જમીએ નહીં, માટે તમે મને સીધું આપો. જો આપો તો હું જાતે જ રાંધીને જમી લઈશ. સીધું આપો, મને બહુ ભૂખ લાગી છે. ભરવાડણે બધી સામગ્રી બટુક બ્રાહ્મણ આગળ મૂકી તો પુરુષોત્તમ ભગવાન હતા. એમણે ઝટપટ રાંધી ઘેંસનું છાસનું ભોજન કરી લીધું. થોડી પ્રસાદી ભરવાડણને આરોગ્ય આપી થોડી વારે બટુક બ્રાહ્મણ જવા માટે ઉઠ્યા. તે ભરવાડણને કહેવા લાગ્યા, ભાઈ, તમે થોડીક સુધી મને મૂકવા આવો ને. ભરવાડણ તો તેમની સાથે ચાલવા લાગી. તેઓ થોડુંક ચાલ્યા ત્યાં રસ્તામાં એક ઝાડ આવ્યું. એ આંબળાનું ઝાડ હતું. એમના પુષ્કળ આંબળા લાગેલા. બટુક બ્રાહ્મણે આંબળા તોડવા સડસડાટ ઉપર ચડી ગયો અને એક પછી એક ડાળીઓ હલાવવા માંડી એટલે આંબળા ટપોટપ નીચે પડવા લાગ્યા. પછી બટુકજી આંબળા ખાતા ઉતર્યા. તે બોલ્યા, ભાઈ, આ બધા આંબળા લુગડામાં બાંધી ઘેર લઈ જાઓ, તે તમને ખૂબ કામ આવશે. હવે હું મારા રસ્તે પડી જાઉં છું. એટલું કહેતા જ પુરુષોત્તમ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. ભરવાડણ તો આંખો ચોળીને જોવા લાગી કે બટુકજી એટલી વારમાં ક્યાં ગયા, પણ પ્રભુની લીલા કોઈ પાર પામી શક્યું નથી. એ તો આંબળાની ગાંસડી માથે ચડાવી ઘેર ગઈ. જમવા માટે ઘેંસ અને છાસ ખાવા જાય તો ઢાંકેલા વાસણમાં વિવિધ જાતના પકવાન હતા. એવામાં તેની નજર આંબળાની ગાંસડી પર પડી એટલે ઝગમગાટ થઈ રહ્યો હતો. એટલે તેણે ગાંસડી ખોલી તો તેમાં આંબળા નહીં પરંતુ હીરા મોતી હતા. આ બધો ચમત્કાર જોઈ ભરવાડણ સમજી ગઈ કે મુજ રાંકને ઘેર પુરુષોત્તમ પધાર્યા, પણ હું ભોળી એમને ઓળખી ન શકી. પસ્તાવો કરવા લાગી, આ તો મેં પ્રભુ દર્શનનો લાવો ગુમાવ્યો. હવે પ્રભુ ક્યારે પધારે? હું તેમના દર્શન કરી મનખા દેહ પાવન કરું. ભરવાડણે તો અન્ન જળનો ત્યાગ કર્યો. પછી પુરુષોત્તમ પ્રભુને યાદ કરી આંસુડા સારવા લાગી.
એની ભાવપૂર્વકની ભક્તિ ફળી. પ્રભુએ પ્રાર્થના સાંભળી અને તેઓ વળી બટુક સ્વરૂપે ભરવાડને દર્શન આપી અંતર્ધ્યાન થયા. ભગવાન ભૂખ્યા ભાવના, ન માંગે મિષ્ટ પકવાન. શ્રદ્ધાથી જે કોઈ ભજે તેને દર્શન દે ભગવાન. આમ શ્રદ્ધાપૂર્વક વ્રતથી ભરવાડની મનોકામના પૂરી થઈ. તેને ઘેર પુરુષોત્તમ પ્રભુએ પધારી દર્શન આપ્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી ભરવાડને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરનાર સર્વને ફળજો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. ઓમ નમો નારાયણ.